22 બરોબર છે. યસ. અને છેલ્લે કોડેડ ડીકોડેડ ને બી થોડા દાખલા જોયા હતા કે ભાઈ અમુકમાં +2 +1 +2 +1 ચાલવાનું હતું. તો થોડાક એમાં હજી આગળ વધીએ ચેપ્ટરમાં. હવે ખાસ ધ્યાન રાખજો. એક પ્રશ્ન છે કે બેંક BANK એને સાંકેતિક ભાષામાં CCOM કહેવાય છે. એટલે તમે આ રીતે યાદ રાખજો કે બી નું સી થાય છે, એ નું સી થાય છે, એન નું ઓ થાય છે અને કે નું એમ થાય છે. તો ક્લાર્ક નું શું થાય? CLERK. પેલા લોજિક લગાવો. બી નું સી થાય છે એટલે કેટલા વધે છે? +1. બી પછી સી ABCD માં. એ નું સી થાય છે એટલે +2. 2. એન નું ઓ થાય છે એટલે +1. અને કે નું એમ થાય છે એટલે કે પછી એલ અને એમ એટલે 2 +2. મતલબ કે +2 1 +2 1 પાછો 2 ઈ રીતના જે છે ઈ આગળ વધે છે. બરોબર છે. તો CLERK એમાં શું બનશે? ચલો સી નું શું થશે? સી નું સીધી વાત છે કે એક વધારો કરો એટલે સીધું સી નું ડી આવશે. બરોબર છે. એલ નું N. એન, ઈ નું F. ઓકે. ક્લિયર છે બધાને? હવે આગળ વધીએ મિત્રો. બીજો એક પ્રશ્ન છે. HISTORY એટલે કે હિસ્ટરી નું થાય છે GHRSNQX. મતલબ કે એચ નું થાય છે જી, આઈ નું થાય છે એચ, એસ નું થાય છે આર, ટી નું એસ. આ રીતે થાય છે. ફરીથી બોલું છું. પહેલો અક્ષર એચ છે એનું સાંકેતિક ભાષામાં જી થાય છે. એટલે તમે લોજિક દોડાવો. એચ નું જી ક્યારે થશે? જો આ ટાઈપના ક્વેશ્ચન હોય ને એમાં ક્યારેક કેવું થશે કે +1 નો વધારો, +2 નો વધારો, +1 નો વધારો, +2 નો. ઘણી વખત ઘટવાનું પણ આવી શકે. તો એચ માંથી જી થાય છે તો આપણે માઇનસ જવું પડશે ને એક. -1. Yes. ABCDEFG અને પછી એચ આવે છે. તો એચ માંથી જી બને છે એટલે કે એક ગાડી રિવર્સ આંખો એટલે જી આવશે. ચલો પછી આઈ નું શું થશે? H. પાકું? એસ નું પાકું. થશે આર. એ રીતે છે ટૂંકમાં. બરોબર છે. તો તમારે બનાવવાનું છે કે POLITY. પોલિટી નું શું થશે? પી નું શું થશે? ચલો POLITY. પી નું શું થશે? એક માઇનસ હાલવાનું છે. O પી નું થશે ઓ. ચલો ઓ નું થશે N N. એન. એલ નું થશે M. M નું થશે કે એલ. પાછું જવાનું છે. બરોબર. L. એલ પછી તો એમ આવશે એટલે પ્લસ થઈ જશે. આપણે અહીંયા -1 કરવાનું. એટલે કે એલ -1 એટલે કે આવશે. ટૂંકમાં આ જે સાંકેતિક ભાષામાં આમાં શું લોજિક દોડતું હતું કે -1 ચાલવાનું છે. O N. પાકું? આઈ નું થશે H બોલો. આઈ નું એચ. ટી નું થશે એસ S અને વાય નું થશે એક્સ. XY એમ. O N L H F ઓ X. એન કે એચ એસ અને એક્સ. ON KH S અને એક્સ. કે થશે કારણ કે એલ ની -1 એટલે કે KLMNOPQRSTU. તો L -1 એટલે કે. બરોબર છે મિત્રો. હવે એક લોજિક છે BROTHER. આઈ થિંક આ કાલ કરાયું હતું કે ખબર નથી પણ જોઈ લઈ. ચલો. બ્રધર નું થાય છે GOTQMBW. એટલે કે સીધું હું બોલું તો બી નો જી થાય છે. ચલો બી નો જી થાય તો તમે બી થી આગળ ચાલો. તો જી ક્યારે આવે છે? +5 +5. +5. ઓકે. ચલો આર માંથી ઓ બને જ મિત્રો.
માઇનસ આગળ ચાલશું કે પાછળ ચાલશું? પાછળ પાછળ ઓકે, મતલબ શું થશે? ઓ થશે -3 +5 -3 +5 -3 આ રીતનું લોજિક કંઈક જાય છે. જો તો R માંથી O એટલે -3, O માં વળી પાછા તમે 5 નાખો એટલે T આવશે. O પછી P Q R S અને T. ઓકે, તો ચલો મને RIPSLE એનું કરવાનું છે. સાંકેતિક ભાષામાં કેમ લખાય? RI, ચલો R નું શું થશે? એક એક મૂળાક્ષર જોઈએ. W ઓકે, ચલો નેક્સ્ટ I નું. F. F I નું F થશે. ચલો P નું. U. U. S નું. Q. S નું શું થશે? P થશે ને? S નું P. P પછી Q R અને S. L નું. L માં 5 નાખો. L પછી Q. Q થશે. ગુડ. અને E નું. B. E -3. B થશે. B પછી A B C D E એટલે B આવશે. પાકું છે? હવે વચ્ચે એક નાનો એવો પ્રશ્ન લઈ લઈ. આ કોડિંગ ડીકોડિંગ ને લગતો નથી, પણ ઘડીક બધા ફ્રેશ થઈ જાવ એટલા માટે છે. જ્યારે એક છોકરાની ઉંમર 25 વર્ષની હોય, સાંભળજો, અને 4 સેકન્ડમાં જવાબ દેવાનો છે તમારે. કેટલી સેકન્ડમાં? 4 સેકન્ડમાં. 4 સેકન્ડ હા, 4 જ સેકન્ડમાં તમારે સીધો જવાબ દેવાનો. બાળકની ઉંમર જ્યારે 25 હોય ત્યારે પિતાની ઉંમર 50 થાય છે, ડબલ થાય છે. તો બાળકની ઉંમર 50 થાય ત્યારે પિતાની ઉંમર કેટલી થાય? 75 75 પાકું છે 75? હા પાછળ બરોબર છે. 25 ની 50 થાય એટલે કેટલા વધે છે? 25 નો વધારો થાય છે ને? હા સર હા, જ્યારે બાળક 25 વર્ષનો હોય, બાળક તો જો કે ન કહેવાય, 25 વર્ષનો એટલે યુવાન કહેવાય, બરોબર? અણદીઠેલી બોમ્બ પર યૌવન માંડે, આંખ ઈ વાળી વાત છે ઝવેરચંદ મેઘાણી સાહેબ કહેતા એમ. એટલે 25 વર્ષનો જ્યારે બાળક હોય ત્યારે પિતાશ્રી 50 વર્ષના છે. તો હવે જ્યારે ભાઈની ઉંમર 50 વર્ષ થાય છે, એના ફાધરની ઉંમર ડબલ એટલે 100 નો થાય, પણ કેટલી થશે? 75 થશે. 25 વધશે. 4 સેકન્ડમાં જવાબ તો 1-2 ભાઈનો આવ્યો, બાકી બધા હજી કદાચ ખબર નહીં કેમ વિચારતા હશે કે બીજી છે. ચલો, હવે એક બીજો પ્રશ્ન છે. ક્યારેક આ રીતે પણ કોડિંગ ડીકોડિંગ થશે. એક એવો પ્રશ્ન છે કે ABODE 5 મૂળાક્ષરો છે. ABODE એનું કંઈક સાંકેતિક ભાષામાં આ રીતે થાય છે કે EDOBA. તો રાહુલ નું શું થશે? હવે સીધું લોજિક છે, ધીમે ધીમે બોલું છું. ABODE એનું સાંકેતિક ભાષામાં આવું થાય છે, EDOBA. એટલે થોડુંક લોજિક લાગે કે અહીંયા પેલા જે એ છે ને એ છેલ્લે જાય છે. ABODE એમાં એ છે એ પ્રથમ આવે છે. તો એનું સાંકેતિક નિરૂપણ કરીએ ને તો EDOBA, એમાં એ છેલ્લે જાય છે. એટલે પહેલો અક્ષર છેલ્લો બને છે, બીજો એટલે અક્ષર છેલ્લે ઉલટાવી નાખવાનું. ઉલટાવી નાખવાનું. યસ. તો રાહુલ નું શું થશે? LUHAR. LUHAR. કમ્પ્લીટ. Yes. ચલો હવે બીજો એક પ્રશ્ન જોઈએ. ZEBRA
એનું કોડેડમાં આવું થાય છે 26 52 181. તમને થાય છે સાહેબ કંઈક નવું આવ્યું, તો આંકડા પણ ક્યારેક આવે કોડેડ ડીકોડેડમાં. ચલો ZEBRA એના અંકમાં આપણે કોડેડ ડીકોડેડ છે, તો તરત લોજિક દોડાવવાનું કે 26 52 181 એવું છે ને, કાંઈ વાંધો નહીં. ચલો Z છે, તો Z કેટલામાં ક્રમે આવે ABCD માં? 26 માં 26 માં, એટલે પેલું 26 એનું આવી ગયું. પાકું? પાકું. ચલો પછી Z પછી E આવે છે મિત્રો, તો E કેટલા ક્રમે આવે છે ABCD માં? 5 માં, તો 5 5 માં આવી ગયું. 26 5. ચલો B બીજા નંબરે, હા તો બગડો આવી ગયો 26 52, એટલે 5 અને 2. મતલબ હું એટલું કહેવા માંગુ છું કે જે ક્રમ જે છે ને ABCD નો, ઈ ક્રમ સીધો આંકડામાં આપી દીધો છે. પાકું છે? કારણ કે ઝીબ્રા એટલે કે ZEBRA એમાં લાસ્ટ A આવે છે, તો લાસ્ટ એકડો આવે છે. ઇન હમ શોર્ટ કહેવાનું એટલું જ છે કે ભાઈ આમાં કયું લોજિક છે, તો કે કેટલામાં ક્રમે આવે છે લખવાનું છે. તો કોબરામાં બોલો જવાબ. હાલો જવાબ લાવજો બધા, મતજો કાંઈક, આમ મને થોડોક પ્રતિસાદ મળવો પડે તમારે. COBRA. હું જાણું છું થોડો ગણિત અને રીઝનિંગ વાળો વિષય એવો છે, કારણ કે બીજા ભાષાના વિષય હોય યા તો શું છે કે જીકે ના વિષય હોય, તો એમાં બોલી અને સમજવાનું હોય, પણ હવે આને તો ગણવું પડે એટલે થોડુંક અઘરું બને. ચલો સી 3 કેટલા 15 નંબરે? યસ યસ, 2 3 15 સાચું. 1 2 18 અને 1, યસ, ગુડ જોબ. ચલો હવે એક બીજું લોજિક, બધાને ખબર પડી ને, સી ત્રીજા ક્રમે આવશે મિત્રો. પછી ઓ છે એ કેટલામાં ક્રમે આવશે? 15 ક્રમે. 15 માં 15માં ક્રમે, એટલે ટૂંકમાં ક્રમ ઉપર છે. હવે બીજા ટાઈપનો ક્વેશ્ચન છે. AB બરાબર 2, બરોબર? JK ઇઝ ઇક્વલ ટુ 110, તો ST ઇઝ ઇક્વલ ટુ વોટ? AB બરાબર 2 થાય છે, JK બરાબર 110 થાય છે, અને ST બરાબર શું થાય? હવે AB માં 2 ક્યારે આવે જવાબ? તમે વિચારો, થોડુંક દોડાવો. ચલો A નો કેટલામો નંબર આવે છે ABCD માં? પહેલો. પેલો B નો કેટલામો નંબર આવે છે? બીજો. તો બીજો. બે વચ્ચે ગુણાકાર કરીએ તો 2 એકા 2 જ થાય, હા કે ના? યસ. હા ચલો J અને K, તો J નો અંક અને K નો અંક એનું મલ્ટિપ્લિકેશન કરો, ગુણાકાર કરો, એટલે જવાબ આવશે. J 1 1 10 કેટલામાં? J 10 છે માં 10 અને K છે 11, એટલે 10 ગુણ્યા 11 11 110 થશે. 110 10 તો ST બરાબર કેટલા? 380. ST 380. 19 ગુણ્યા 20, 19 દુ 38, 380 યસ. અને 380 જવાબ આવશે. હા કે ના મિત્રો? યસ યસ સર. ચલો AT બરાબર 20, BAT બરાબર 40, તો DOG બરાબર કેટલા? BAT હા, AT પેલા AT બરાબર 20 છે, યસ. પછી BAT બરાબર 40 છે, તો DOG બરાબર કેટલા થાય? 26 COG 26 DOG બરાબર 26. ચલો 26 જવાબ આવે છે. પછી 420 ચલો 420 જવાબ આવે છે મિત્રો, યસ સર. કારણ કે A એટલે 1 અને T એટલે 20, તો 20 એકા 20, AT બરાબર 20. પછી BAT માં B એટલે 2 ગુણ્યા A એટલે 1 અને T એટલે 20, તો 20 દુ 40, એટલે BAT બરાબર 40. મતલબ કે બધાના અંકોનો ગુણાકાર છે. એવી રીતે DOG માં તમારે D એટલે 4 થશે, O એટલે 15 થશે, અને G એટલે 7 થશે. બરોબર? 15 ચોકુ 60,
અને 60 ગુણ્યા 7 કરો એટલે 6 સત્તા 42 મીંડું ચડે એટલે 420. 420. 420. બરોબર છે. યસ હવે ઘણી વખત ક્રમમાં આ રીતે પણ પૂછાતું હોય છે, હું તમને ટાઈપ 3 ઉપર લઈ જાઉં છું કે જો કોઈ સાંકેતિક ભાષામાં SELDOM એનું બને છે 3 5 1 2 4 6, S નું 3, E નું 5, L માં 1, D માં 2, O માં 4 અને M માં 6. પછી છે MINDA એનું બને છે 6 7 9 2 8. તો ડાયમંડમાં કેમ લખાશે DIAMOND? હવે જો આ ટાઈપના ક્વેશ્ચન હોય ને તો આમાં તમે જોઈ શકો છો કે ભાઈ ઈ ની વાત કરતા હતા, ચલો ABCDE પાંચમા ક્રમે આવે છે એટલે અહીંયા તો આમ 5 આપેલું છે બીજા નંબરે, એટલે એવું ન વિચારતા કે ઈ 5મા નંબરે છે એટલે ક્રમ પ્રમાણે છે. એમ તો S ત્રીજા નંબરે ક્યાં આવે છે? તો S નો સાંકેતિક ભાષામાં 3 બને છે, SELDOM. એનો કોડ આવા બને છે 35 12 અને 46. MINDA એમાં થાય છે 6 7 9 2 8. તો કહેવાનો ઇન્ટેન્સ એટલો જ છે મારો કે આમાં તમારે જ્યારે આ ટાઈપના 2-3 આપ્યા હોય તમને અંકો અને આલ્ફાબેટ, તો તમારે શું કરવાનું છે કે ભાઈ કોઈક તો એવા હશે જ તેમાં કે જે રિપીટ થતા હશે. તો જેમ કે SELDOM M અને MINDA એમાં M રિપીટ થાય છે, હા કે ના? યસ તો M માં છેલ્લો અક્ષર 6 છે અને MINDA એમાં પ્રથમ અક્ષર M આવે છે, તો એનો પણ છગડો જ થાય છે. એનો મતલબ સીધે સીધું જે અક્ષર આપ્યા છે એનું તમારે ઈ ફિક્સ કરી દેવાનું કે S ને 3 જ લખશું, E ને 5 જ કહેશું, L ને 1 જ કહેશું. મતલબ કે તમને 6 મૂળાક્ષર આપ્યા છે ને તો સામે 6 અંક આપ્યા છે, 4 આપ્યા છે ને તો સામે 4 અંક આપ્યા છે, 3 આપ્યા છે ને તો સામે 3 અંક આપ્યા છે. એનો મતલબ કે ઈ જે મૂળાક્ષર છે ને એનો અંક ઈ ફિક્સ કરી દેવાનો. સમજાય છે હું કહેવા માંગુ છું? ન બરાબર. સમજાતું હોય હજી મને કહો તો હું થોડુંક આ દાખલામાં એવું છે આ ટાઈપમાં કે SELDOM એને 35 12 46 એવું લખાય. એનો મતલબ એમ છે કે S દેખાય ને ત્યાં આપણે 3 જ લઈશું, પછી બીજા ક્રમે E આવે તો E ને આપણે 5 જ કહેશું, L આવે તો L ને આપણે 1 જ કહેશું, D આવે છે તો D ને આપણે 2 જ કહેશું. બસ. તો ડાયમંડમાં D આવે છે તો પહેલા D નું શું કરશું આપણે કયો? 2. તો D ને કહેશું 2. ચલો I ને, તો I આ તમને જે 3 આપ્યા હોય ને રકમમાં 3 આપશે કોડ, એમાં I નું બનતું હશે MINDA, એમાંથી I શોધો એટલે MI બીજા ક્રમે I આવે છે અને એનો કોડ આપી દીધો છે 6 7 9 2 8 એટલે 7 બને છે. 7 ડાયમંડમાં DI એટલે 2 પછી 7. 7 A નું શું બનશે? તો કે A માં MINDA એમાં છેલ્લો અંક A આવે છે તો આમાં છેલ્લો અંક 8 બને છે, 6 7 9 2 8, તો 8 થશે. કહેવાનો મતલબ એવો છે કે તમને જે રકમમાં આપ્યું છે ને એ આંકડો ફિક્સ છે મૂળાક્ષર હારે, કે ભાઈ S નું 5 થાય છે, M નું 6 થાય છે, A નું 8 થાય છે. તો બસ એ બધાનો ઉપયોગ કરી અને ડાયમંડમાં તમારે જવાબ બનાવવાનો છે. આવડશે કે હજી ન સમજાણું? ના સમજાઈ તો ગયું, પણ આને થોડુંક મતલબ લખ્યા યાદ વગર રાખવું આઈડેન્ટિફાઈ કરવું અઘરું પડે એમ. એટલે અઘરું ટૂંકમાં થાય 2 છે. આગળ ઓપ્શન સમજાય આપેલા છે. હોય એમાં આપણે જોઈ લેવાનું સરખે સરખા અક્ષરને જો સરખે સરખા આંકડા આવતા હોય તો મોટા ભાગે જે ક્વેશ્ચન છે એ એમાંથી જ હશે એમ. એ અલગ આંકડા કોઈ નહીં હોય ટૂંકમાં, અલગ ડિજિટ હા, અથવા તો ટૂંકમાં અલગ. પ્રોપર નંબર ને આલ્ફાબેટ ને આઈડેન્ટિફાઈ કરી લીધેલા છે. હમ. આ પ્રશ્નમાં તમને ન યાદ રહે ને તો એક કામ કરવાનું, માની લો કે તમારી પાસે 6 મૂળાક્ષરના 6 અંકો છે ને 4 મૂળાક્ષરના 4 અંકો છે,
5 મૂળાક્ષરના 5 અંકો છે. એવું ત્યારે જ બનતું હોય 90% કે જ્યારે ઈ ફિક્સ હોય કે ભાઈ એસ ને આપણે 5 જ કહેશું એમ, આ ટાઈપનો દાખલો હોય ત્યારે. કારણ કે નકર તો એ નો 26 થાય તો પાછું એ ની સામે 26 તો એમાં 2 અંક થઈ જાય અને આલ્ફાબેટ તો એક જ બને. એટલે જ્યારે હરખે હરખા અંક આપ્યો હોય ને કે 5 ABCD માંથી કોઈ 5 અક્ષર ઉઠાવે અને એના 5 જ સામે આંકડા આપ્યા છે, તો તમારે એવું સમજવાનું મોટા ભાગે કે ભાઈ આમાં ફિક્સ છે કે એમને આ કીધો. તો તમે આઈડેન્ટિફાઈ કેમ કરશો? તો કે તમારે કદાચ 3 રકમ આપી હોય તો તમે એવું પૂછી શકો કે ભાઈ 3 રકમમાં સામે અંકો કેટલા છે? 5 હોય તો 5 જ અંકો આપ્યા, 4 હોય તો 4 જ અંકો આપ્યા, 4 મૂળાક્ષર હોય તો. એટલે તરત જવાબ મળે કે આ 4 જ આપ્યા. તો તરત કહેવાનું કે એમ એટલે પહેલો અક્ષર એમ બને છે તો આ સામે પહેલો અંક કયો થાય છે? તો એમ નો પહેલો અંક થાય 6 એમ. એટલે આપણે એમને 6 કહેશું. હા આય છે તો આય બીજા નંબરે છે તો એને 7 કહેશું. પાકું? પાકું પાકું. કારણ કે આમાં એવું છે, ઓલું બંધારણમાં પેલું સંઘ, રાજ્ય, નાગરિકતા ની હોય ને તો એ બોલવી અને તમે તરત સમજી શકો. હવે મારો તો વિષય થોડોક એવો છે કે જે ખરેખર આમ સીધા આંકડાથી જ તે તરત થાય. છતાં હું ટ્રાય કરું છું અને તમે તો જબરદસ્ત રીતે કેચઅપ કરો છો. થોડું ઘણું એવું થશે પણ હવે થઈ જશે પ્રેક્ટિસ થી બધું. ના ના સાહેબ, સમજાય તો જાય છે. એટલે જ્યારે પેપરમાં આવશે ને ત્યારે થઈ જશે ઇમ્પ્લિમેન્ટ. રાઇટરને કહીશું કે આવી રીતે કરે એટલે થઈ જશે. એવું અઘરું નથી હા કંઈ. બસ ઈ એમ કે છે ને કે આ રીતના છે તો તમારે પૂછવાનું કે એસ નો પહેલો અંક કયો આવે છે એમ. એ રીતે કરશું આપણે, બરોબર? કારણ કે આ હાલું પેન ને કાગળ લઈને ગણવાનો વિષય છે, છતાં આપણે બે ટ્રાય કરીએ છીએ અને થઈ તો જશે. ચલો, બીજો એક પ્રશ્ન છે કે ROSE રોઝ એનું થાય છે 6821. તો ચલો 4 મૂળાક્ષર ને 4 અંકો છે. 6821 એનો મતલબ R પ્રથમ છે તો એનો 6 થાય છે. પછી O બીજા નંબરે છે તો 6 પછી 8 એટલે 8 બીજા નંબરે આવે છે. એટલે O નું આપણે 8 ગણશું, R ને આપણે 6 કહેશું, S ને આપણે 2 કહેશું અને E ને આપણે 1 કહેશું. પાકું છે? હા પાકું. પછી CHAIR 3 ને 2 5 મૂળાક્ષર છે. CHAIR. તો C ની નીચે સાતડો વિચારો, H ની નીચે 3 છે, A ના 4 થાય છે, I ના 5 થાય છે અને R ના 6 થાય છે. મતલબ R રોઝમાં જે R પહેલો હતો એનો 6 થાય છે. એટલે R અને જ્યાં દેખાય ત્યાં છગડો મૂકવાનો. બરોબર છે? હા તો એવી રીતે SEARCH સર્ચ નું શું થશે? તો ચલો R છે ઈ છેલ્લેથી ત્રીજા નંબરે આવે છે તો છેલ્લેથી ત્રીજા નંબરે છગડો હોય એવો આપણો વિકલ્પ બની જાય. હવે જો કદાચ ઓપ્શનમાં 3 જગ્યાએ છેલ્લેથી ત્રીજા ક્રમે 6 આવે તો તમારે વધારે ચેક કરવા પડે. સમજાય છે? હા મતલબ પ્રશ્નમાં જે છે ને મૂળાક્ષર ઈ ફિક્સ છે અંક સાથે, એવું મારું કહેવાનું છે. એટલે ક્વેશ્ચનમાં જે પૂછ્યા છે આલ્ફાબેટ એની સામે જે નંબર કયા ત્યાં આગળ હા ઉપર બસ હતા એ ક્વેશ્ચનમાં જોઈને તમને મેચ બે કરી એવા લેવાના. આપી દીધા છે ફરમાં કે આનું આ થાય છે, આનું આ થાય. એનો મતલબ કે એસ ને આપણે 5 જ કહેવાના છે, પી ને આપણે 7 જ કહેવાના છે. 7 જ ઈ ફિક્સ કરવાના છે. એમણે આપી દીધું હશે. હા, ચેર નો શું કોડ હતો સર? CHAIR ચેર જે છે ને હમ, એમાં હતો 7 3 4 5 6. ઓકે. સી નો 7 થાય છે, તો સીનો 7 જ એચ થશે માં ને સર? 3, એ નો થાય છે 4, આઈ નું થાય છે 5 અને આર નું થાય છે 6. ચલો એસ નું શું થશે? રોઝમાં ROSE ઈ સર રોઝમાં એસ આવે છે તો એમાં બગડો થતું હતું એસ નું. ખોટું. હા તો એનું શું થાય છે? ચલો ઈ નું શું થશે? રોઝમાં 68 21 ક્રમ હતો. આ તો ઈ 1 હતો તો અહીંયા ઈ 1 એક ઉપર જ જ લેવાનું લેવાનું યસ. છે.
હા પછી એ નું આપણે CHAIR એમાં એ નું થતું હતું 4 એટલે ચાર. CHA એમાં થતું હતું હા નહીં, એ ને 4 તરીકે લઈશું એટલે 2 1 4 6 આવો સર્ચ નો કંઈક જવાબ બનશે. અત્યારે તમને યાદ રહે અથવા તમે જવાબ ન દઈ શકો તો હું સમજી શકું છું, પણ તમે આમ હજી વાંધો લોજિક નહીં આવે, સમજાય છે. ના ના સાહેબ, લોજિક તો સમજાય છે. બરોબર? કારણ કે કદાચ તમે જવાબ ન દઈ શકો તો આમાં કઈ વાંધો છે નહીં, બસ લોજિક સમજાવવું જોઈએ. હવે ઘણી વખત બધા ક્રમનું ટોટલ આવશે. એક ટાઈપમાં એવું આવે છે જેમ કે અચ્છા. ABCD માં તમને પ્રશ્ન કંઈક આવો પૂછે કે ABCD અપ ટુ Z સુધીમાં A બરાબર 26 લેવાના છે, બરોબર? એટલે એક એમણે લિંક આપણને આપી દીધી કે એને આપણે કેટલા લેવાના છે 26, એટલે કે ઊંધેથી ગણતરી કરવાની છે. હા કે ના? હા. ABCD માં A છે ને હા પહેલાથી પહેલો આવે, પણ આમ છેલ્લેથી ગણો તો 26મો થાય ને. Z ને એક આપો હા ક્રમ, અને ઊંધેથી જો નંબર આપવામાં આવે તો Z 1 બનશે અને A કેટલામો બનશે? 26મો. 26. એટલે તમને આમાં નાનું એવું એક ક્લિક આપી દીધું હતું કે ABCD માં A ઇઝ ઇક્વલ ટુ 26 ને જોતા SUN બરાબર 27 થાય છે. SUN બરાબર 27 થાય, 27. તો CAT બરાબર કેટલા થાય? તો આનો મતલબ એવો છે કે S વત્તા U વત્તા N નું ટોટલ 27 છે, એટલે કે પાછળથી તમારે ગણતરી કરવાની છે ABCD માં. તો પાછળથી જોતા S છે ને એ કેટલામાં ક્રમે આવે છે? 8મા ક્રમે આવે છે. 57 થશે કદાચ. કેટ થશે 57. સરસ, જબરદસ્ત જવાબ આપ્યો. લ્યો, શું આવશે? કેટમાં 57 થશે. કારણ કે એને કેટલા લઈશું? કેટમાં CAT, એમાં C જે છે C, બરોબર છે? તો C આગળથી ત્રીજો થાય છે, ABC ત્રીજા નંબરે આવે તો 24 ઉપર આવશે. હા, તો 24 ઉપર C જશે. એમાં આવશે 26 26. અને T છે એ 7મા ક્રમે આવે છે છેલ્લેથી. હા એટલે એનું ટોટલ તમે કરશો ને તો 57. ટૂંકમાં 3-4 ટાઈપમાં પહેલા એવી આપણે કીધી કે એક તો A નું શું થાય એ જોવાનું, પછી એક ડાયરેક્ટ સ્પેલિંગ આખો ઉલટાઈન હોય, બરોબર? હમણાં આપણે એક ટાઈપનો દાખલો જોયો ને કે જેમાં કેવું હતું કે ABODE એનું EDOBA થતું હતું, એટલે સીધા ઊંધા જ કરી નાખવાના હતા મૂળાક્ષરને, રાહુલ વાળા દાખલામાં. કે RAHUL, તો L છે એ પહેલા લેવાનો, U છેલ્લો હોય તો એને બીજો બનાવી દેવાનો. ટૂંકમાં છેલ્લેથી ઉપાડીને ઉલટું લખી નાખવાનું. પછી એક આપણે એવું જોયું, કદાચ ગુણાકારે પૂછી શકે કે AB બરાબર 2 છે, JK બરાબર 110 છે, અથવા તો કોઈ પણ બે અંકોના ગુણાકાર આપ્યા હશે, બરોબર છે? હા પછી એક ટાઈપ આપણે એવી જોઈએ કે કોઈ ગુણાકાર ન હોય અને અંકો આપ્યા હોય, પણ કેવું હોય કે ફિક્સ હોય કે S ને આપણે 5 જ કહેશું, T ને આપણે 13 જ કહેશું, એમ T ને કોઈ 7 કહેશું, એમ 13 તો બે અક્ષરનું તો નહીં આવે, કારણ કે જેટલા તમને આપ્યા છે ABCD માં 4 તમને અક્ષર આપ્યા હોય મૂળાક્ષર, તો સામે 4 જ અંકો આપશે. એક ઈ ટાઈપ જોઈ. અને એક છેલ્લે આપણે કઈ ટાઈપ જોઈ કે જેમાં બધાનું ટોટલ હોય. કદાચ અહીંયા આપણને A26 લેવાનું કીધું ને એને બદલે Z26 હોય તો પાછું સીધી ABCD જ રાખવાની, ટોટલ કરવાનું. સમજાય છે? હમ એ જે 26 કીધું ને એનો મતલબ શું કે ઊંધેથી એ 26મા નંબરે આવે, Z ને પહેલો ક્રમ આપો તો. એને બદલે એમાંય પૂછે કે Z બરાબર 26, એનો મતલબ શું કે એઝ ઇટ ઇઝ A ને આપણે 1 જ કહેશું, B ને આપણે 2 જ કહેશું, અને Z ને આપણે 26 કહેશું, અને ટોટલ કરવાનું. એવું આવી શકે. સમજાય છે મિત્રો? હા હા Yes. હવે એક આ ટાઈપનો કદાચ પૂછાય તો કે 3 અંક આપ્યા હોય અને કંઈક થોડાક શબ્દો આપ્યા હોય. આ થોડું GPSC માં ક્યારેક આ વધારે પૂછતા હોય છે, છતાં ક્લાસ 3 માં હવે આવે છે, એટલે હવે આપણે કરવું પડશે. કે 5 4 7 એટલે કે 547 3 અંક છે, 5 4 અને 7. એનું થાય છે યુ આર ગુડ. 5 400 4 7 નું થાય છે યુ આર ગુડ. ગુડ.
યુ એટલે એક સ્પેલિંગ છે આર અને ગુડ, બરોબર. હવે 4, 9, 8 નું થાય છે વી આર ગુડ, સોરી વી આર વેલ. આમાં આર કોમન નીકળે છે. યસ, એટલે આર કોમન Four નીકળે સામે તો બંને અંકમાં એક કોમન નીકળે છે 4. હવે 4. લોજિક પકડી ગયું, પાકું છે. પછી થાય છે 9, 7, 6 એટલે કે 976 નું થાય છે હી ઇઝ ગુડ. તો પાછું ગુડ ગુડ કોમન થાય છે પહેલું અને છેલ્લું. હા. તો 547 અને 976 એમાં બેમાં કોમન અંક કયો છે? 7. 7. તો પહેલું અને છેલ્લું વાક્ય છે એમાં કોમન ગુડ આવે છે. એનો મતલબ તમે શું કાઢો કે 7 ને આપણે શું કહીશું? ગુડ, ગુડ. બરોબર છે. આર ને આપણે શું કહીશું? તો કે 4. આર એટલે 4. તો 4. તમને એમ પૂછ્યું છે કે યુ નું શું થાય, અથવા તો 5 નું શું થાય? તો 5 નું થશે યુ. યુ. અથવા ઊંધું પૂછે કે યુ નો કયો અંક બને, તો યુ નું થાય છે 5. આ કેમ 5 આવ્યું એ ખબર પડી? હા, 5 4 7. હા, 5 4 7 હતું ને એનું યુ આર ગુડ એવું થતું હતું. મતલબ કે 3 અંક આપ્યા છે અને 3 સ્પેલિંગ બને છે. હા, બરાબર છે. પછી 498 છે ને એમાં વી આર ગુડ, એટલે કહેવાનો ઇન્ટેન્સ મારો એવો છે કે 547 અને 498 એમાં ચોગડો કોમન જાય છે સાહેબ, અને બે વાક્યમાં આર કોમન જાય છે. એનો મતલબ સીધો એવો થાય કે 4 ને આપણે આર કહેશું. પછી એવા જે કોમન હોય ને એ આપણે જોઈ લેવાનું. તો કે પહેલું વાક્ય અને છેલ્લું વાક્ય એમાં 547 માં યુ આર ગુડ અને 976 માં છે હી ઇઝ ગુડ. એમાં ગુડ અને ગુડ એનો મતલબ સીધો છે કયો અંક કોમન જશે? તો કે 547 અને 976. એમાં કોમન આંકડો 7 બને છે. અને કોમન આંકડો 7 છે એનો મતલબ થાય કે 7 છે એ ગુડ છે, કારણ કે બંનેમાં ગુડ છે એ કોમન થાય છે. તો યુ નું શું થશે, અથવા તો 5 એટલે શું થશે? ચલો હવે એક તમારા માટે આપું છું, આવો નવો આવડશે. હવે તમારે ટ્રાય કરવાની. કરીએ તારે તમે મને છે ને રકમ 2 વાર બોલાવશો ને તો હું થાકીશ ને બોલીશ. મને પૂછજો. બાજુ હું આમ તો 7 વાગે બોલું છું એટલે ચલો. 987 છે 987. એનું થાય છે ભાવના હોશિયાર છે. નવસો ને 87 નું થાય છે ભાવના હોશિયાર છે. 496 નું થાય છે કવિતા ઠોઠ છે. કવિતા કોઈનું નામ હોય તો માફી, કવિતા ઠોઠ છે. હવે આ બંનેમાં કોમન તો કઈ છે નહીં કે છે? છે ને, છે એ જ છે. 9. હા, છે ઈ જ કોમન છે ને. હા, અને 9 કોમન છે. પાકું? 9. પાકું. Yes. તો 831 માં છે પારસ હોશિયાર નથી. હવે તમે તમતાર તો મને એમ 8 પૂછો ને જેવી 8 રીતે તમે નીકળે છે ઓલા હોશિયારમાં. હા, એટલે તમે તમતાર મને એમ પૂછો કે સાહેબ હોશિયાર હોશિયાર બે કોમન જે વાક્ય હતા એના અંકો બોલો ને એવું પૂછો તો હું જવાબ દઈશ તમને. હોશિયાર હોશિયાર આવ્યું, જો ભાવના હોશિયાર છે અને પારસ હોશિયાર નથી. તો 8 એ આ હોશિયાર માટે બંનેમાં 8 કોમન. હા, એટલે આ શું થશે? 8 ઈ હોશિયાર થશે. હા કે ના? યસ. ચલો પછી છે માટે શું કોમન તમે મને જવાબ આપ્યો? 9. 9. 9 છે, બરોબર. તો ભાવના એટલે શું? 7. 7 જે 7. બાકી રહેશે ઈ. પાકું? પાકું પાકું. પાકું પાકું. હજી એક આવો હો જાય. હો જાય. ચલો લાકામા એટલે કે LAKAMA. LAKAMA એનું થાય છે યુ ઇઝ ગુડ. જો કે યુ આર ઇઝ નો આવે, પણ આપણે એવું કઈ અત્યારે ગ્રામરમાં પડવાની જરૂર નથી.
ચલો યુ ઇઝ ગુડ આવું છે. પછી કે એ ટી એ અને પી એ કા ટા પા કે એ કટપ્પા ને કા ટા પા કે એ ટી એ અને પી એ એનું થાય છે હી ઇઝ વેલ. તો બંનેમાં કોમન શું થયું? યુ ઇઝ ગુડ અને હી ઇઝ વેલ. કે વાળો બંનેમાં જે પેલા છે ઇઝ Is કોમન થયું Is આવ્યું હા. is. is અને અને આ કે બંનેમાં સામે આવે છે કે એ કોમન થાય છે. લા કામાં અને કા ટા પા એમાં કા એટલે કે એ કોમન થાય છે. એટલે ઈઝ વાળું છે ને એટલે ઇઝ નો તમે શું બનાવ્યું? એલ એ કે કે એમ એ કે 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 એ ગુડ. ચલો કે એટલે ઇઝ. પછી છે એમ એ પી એ અને આર એ એનું થાય છે હી આર ગુડ. આમાં આર એ માટે ગુડ આપણે લઈ શકીએ. ચલો આઈ આર એ થિંક માટે ગુડ. પી ચલો બે કરતા કોમન વાક્ય બોલું અને બે કોમન વાક્યના સામે કોડ બોલું તો તમને વધારે આઈડિયા આવશે. ચલો હી ઇઝ વેલ એનું થાય છે કે એ ટી એ પી એ અને હી આર ટાટા ગુડ નું થાય છે એમ એ પી એ અને આર એ. He માટે પીએ છે. પી એ વાળું છે ને એ આમાં આવશે ગુડ માટે. ચલો પીએ વાળું ગુડ માટે આવશે એમ કેવું છે તો ખાસ સાંભળજો. ચલો તમારું કેવું હોય કે પીએ માટે ગુડ આવે તો લા કામાં એમાં તો યુ ઇઝ ગુડ છે એમાં તો પી આવ્યું નહીં ને. હા એલ He એ માટે પી આવે. હા કે એની એ આવ્યું. અને એમ એ લાકામાં એમાં આવે છે કે યુ ઇઝ ગુડ. સર પી એ હી માટે ના આવે. ચલો હી માટે આવે. હવે મારો પ્રશ્ન છે કે યુ માટે તમે શું વાપરશો? અરે હા એલ ચલો એ આખી રકમ ફરતી કહેતા હોય તો બોલું કે ચાલશે? યુ માટે એલ એ થઈ શકે. ચલો યુ માટે એલ એ આવશે. યસ. કારણ કે લાકામાં એટલે યુ ઇઝ ગુડ, કાટાપા એટલે હી ઇઝ વેલ. તો એમાં ઇઝ કોમન છે એટલે યસ સામે લા કા માં અને કા ટા પા એમાં બે માં કે ઉડી જશે. સામે ઇઝ ઉડી એટલે કે બરાબર ઇઝ આવશે. તો વચ્ચે ખાલી બે જ બરોબર. But, હવે વધ્યા બે યુ અને ગુડ. તો લા અને માં એટલે લા નું કદાચ યુ હોય કાં તો માં નું પણ યુ હોય શકે. ચલો હું હવે બીજી એક તમને રીત આપું. પહેલું વાક્ય છે લાકામાં એનું થાય છે યુ ઇઝ yes. ગુડ. બરોબર. છેલ્લે છે મિત્રો મા પારા એટલે કે એમ એ પી એ અને આર એ એનું થાય છે હી આર ગુડ. તો ઉપરનું વાક્યમાં ગુડ અને નીચેનું વાક્ય જે હમણાં હું બોલ્યો એમાંય ગુડ બે માં કોમન જાય. હા તો હા તો લા કા એમ માં અને મા પા રા એમાં બે માં રા કોમન શું છે? એમ એ એમ એ કોમન છે ને. હા તો એમ એ માટે શું બનશે? ગુડ બનશે. ગુડ. તો ચલો એમ એ નું ગુડ આવી ગયું. યસ પછી ઈઝ એટલે કે ગુડ આવી ગયું અને હવે યુ વધ્યું તો યુ નું શું થશે? લાકા માંથી કા જતો રહ્યો, માં જતો રહ્યો, લા વધ્યો તો લા માટે બનશે યુ. યુ આ જવાબ. બરોબર. ઓકે સર. પાકું છે? પાકું. યસ. ચલો હવે આપણે જઈએ છીએ ઘડિયાળ તરફ. યસ ઘડિયાળ તરફ જવું હોય એના પહેલા જો તમે રીઝનિંગ થી કંટાળો એકાદું મેથ્સ નું પેપર લે તો મેથ્સ નું લઈને ઘડિયાળ લેવી તો ઘડિયાળ લેવી. તમે કયો ઈ. રીઝનિંગ છે તો સાહેબ ઘડિયાળ જ લઈ લઈએ. મેથ્સ થી ભાગ્યા. ના ના ભાગ્યા એવું કઈ નથી. ચલો ઘડિયાળ લઈ લઈએ. હવે ઘડિયાળના કેવા દાખલા પૂછાય છે અને ઘડિયાળમાં કઈ રીતનું આપણે ચાલવાનું છે. 3 વાક્ય તમને સીધા યાદ રખાઈ લેજો કારણ કે ઈ ક્યારેક ડાયરેક્ટ પૂછી દે છે ને એમાં કોઈ એવું વિચારવાનું અને મોટા ગણિતના દાખલા ગણવાના નથી.
એટલે સીધા 3 વાક્ય ઘડિયાળમાં આ યાદ રાખજો ખાસ. ઘણી વખત આ બેઠા ક્વેશ્ચન પૂછાય છે ઘણી બધી એક્ઝામમાં, ક્લાસ 3 માં તો ખાસ, કે એક દિવસમાં મિનિટ કાંટો અને કલાક કાંટો કેટલી વાર ક્રોસ કરશે, એમાં સીધો 22 જવાબ લખીને આવતો રહ્યો. વિચારવાનું કાંઈ નથી, લોજિકમાં નથી પડવાનું. એક દિવસમાં મિનિટ કાંટો અને કલાક કાંટો કેટલી વાર ક્રોસ કરે, તો 22 વાર જવાબ લખવાનો. 22 વાર જવાબ તમે લખીને આવશો ને તો તમે લગભગ 98% સાચા હશો, કારણ કે 3 જગ્યાએ 22 જવાબ જ આવે, એકમાં 44 આવે છે. એટલે કાંઈ નો યાદ આવે ને તો ઘડિયાળ વાળામાં જો આ ટાઈપનો દાખલો આ રકમ હોય તો સીધું 22 ને જવાબ કરી દેવાનો. બરોબર. એક બરાબર. દિવસમાં કેટલી વાર મિનિટ કાંટો અને કલાક કાંટો એક જ રેખામાં આવે. એક જ રેખામાં આવવું એટલે સામ સામે આવવું, મતલબ કે 12:30 થયા હોય તો 12 અને 6 એટલે એક જ રેખા થઈ ને. હમ હમ એટલે આવું પૂછાય તો 22 વાર લખીને આવતું રહેવાનું. મિનિટ કાંટો અને કલાક કાંટો સામે સામે ક્યારે આવે, તો સામે સામે આવે એનો મતલબ જ થયો કે તમારે સીધી લાઈનમાં આવે, એક જ રેખામાં આવે. એમાં 22 જવાબ લખીને આવતો રહેવાનો. એકમાં 44 જવાબ લખવાનો છે. ખાલી કાટખૂણો આવે ને તો યાદ રાખજો શબ્દ, કાટખૂણો આવે તો 44. ઘણી વખત કેવું થાય કે આ ખરેખર એટલે કાટખૂણો એટલે 12 બાકી કલાકમાં ખાલી રેખ એટલે મિનિટ કાંટો અને કલાક કાંટો વચ્ચે કેટલી વખત કાટખૂણો રચાય એક દિવસમાં, 24 કલાકમાં. હા, 24 કલાકમાં મિનિટ કાંટો અને કલાક કાંટા વચ્ચે કાટખૂણો કેટલી વખત રચાય, તો 44 જવાબ તમારે લખવાનો. હવે જો આમાં ઘણું સમજવા બેવી તો વાર લાગે એવું હોય, અને ક્યારેક એવું થાય કે વિદ્વાન બની શકાય પણ પરીક્ષા પાસ ન કરી શકે એવું થાય. એ વાત સમજાય? અને એમાંય ખાસ અમારા ફેકલ્ટી નું એવું જ હોય છે કે અમે આમ 1 માર્ક માટે DYSO માં થોડાક માટે રહી ગયા, પણ પછી શું છે કે એકાદ વિષયમાં ખૂંચી ગયો એટલે વિદ્વાન ક્યારેક થાવ ને તો એક્ઝામ પાસ નથી થતી હોતી, એવું મારો અનુભવ કહું છું. પછી કદાચ હું ખોટે હોઈ શકું. એટલે 22 અને 44 કાટખૂણામાં જવાબ લખશું, બાકી બધામાં 22. આવો કોઈ રકમ પૂછાય તો વગર વિચારે 22 જવાબ ઉપર ટીકડી મારી દેવાની. હવે હું ચાલુ ક્રોસ કરું છું. કરે સામ સામે અને રેખા એટલે 22 જ લખી હા, દીધું. બરોબર. કારણ કે આપણે ઓર્ડર પેલા લેવાનો છે. ચલો હવે ઘડિયાળમાં ખાસ ધ્યાન રાખજો મિત્રો. ઘડિયાળ એટલે આમ જો ને તો એક વર્તુળ છે, અને વર્તુળ છે 360 નું હોય, 360 360 ડિગ્રીનું. બરોબર. એક વર્તુળ તમે વિચારો, એને 4 કટકા પાડો આમ, તો 90 ના 4 કટકા પડે. એક વર્તુળ છે, બરોબર, એને તમે આમ 4 સરખા ભાગ પાડો તો એ 4 ભાગ જે છે એ રોટલી હોય, આપણે રોટલી, એના તમે આમ 4 ભાગ પાડો સરખા, કાટખૂણો થાય ને? એટલે કાટખૂણો 4 કાટખૂણો થાય ને. ચાર 4 કાટખૂણા. 90 ના 4 તો 9 ચોક 36 એટલે 360 ડિગ્રી આખી ઘડિયાળ પૂરી થાય. આખી રોટલી તમારી 360 ડિગ્રીની છે. બરાબર. તમે આમ ઊભા હોય ને હું તમને એમ કહું કે તમે 360 ડિગ્રી ફરો, એટલે તમે જે સ્થિતિમાં ઊભા હોય ને એ જ સ્થિતિમાં આવી જાવ, એવું કહેવાનું મારું થાય. એટલે આ પૃથ્વીનું પરિભ્રમણ. હા, નહીં, તમે ખાલી આમ ઊભા હોય, બરોબર. માની લો કે ઉત્તર દિશામાં હોય કે પશ્ચિમ દિશામાં, ગમે દિશામાં હોય, માની લો કે તમે કોઈ પણ દિશામાં છો, તમારું મુખ જે દિશામાં હોય, અને હું તમને એમ કહું કે અહીંયાથી તમે તમારી જ જગ્યા ઉપર ઊભા રહીને 360 ડિગ્રી ફરો, એનો મતલબ એવો છે કે તમે હતા ને ત્યાંની આવી જાઓ પાછા, ઈ જ તે સ્થિતિમાં જ્યાં તમારું પહેલા મુખ હોય. હું તમને 90 ફરવાનું કહું ને તો તમે શું કરશો કે પેલા ઊભા હોય ને એનાથી એક બાજુ આમ ફરશો, બીજું 90 કહું ને એટલે આમ તમે પાછા ફરશો. હું હવે એને કઈ રીતે શબ્દોમાં તમને સમજાવું. ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ. સમજાઈએ સર હા. થોડું બધું. ઘણી વખત કેવું થાય છે કે આ અથવા આખી સર છે ને મારે અનુભવ થોડોક અલગ છે, હું આ કંઈક અલગ અનુભવથી ભણાવવું પડે છે મારે. હું જે ઓલું બોર્ડ ઉપર ધબાધબી બોલાવું ને એને જ બોલાવી શકતો. સર અથવા એવું પણ કહી શકાય કે જો તમે સીધા ડાબી સાઈડ એકવાર ફરો, પછી પાછળની હમ સાઈડ ફરો, પછી પાછા ડાબી સાઈડ. યસ યસ.
તો ના ના સર કહેવાનો સમજાય તો વિચાર એવો હતો કે ઘડિયાળ છે 360 ડિગ્રીની હોય છે. હવે મને કેવો પ્રશ્ન પૂછે ને મારે સાહેબ પરીક્ષામાં શું કરવાનું એની વાત કરીએ. તમને પરીક્ષામાં સીધો આવો પ્રશ્ન પૂછાય કે 5 ને 40 હોય તો ઘડિયાળમાં 5 ને 40 થઈ હોય તો મિનિટ કાંટો અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલો બનશે? બરોબર? 5 ને 40 ઘડિયાળમાં થઈ હોય તો કેટલાનો ખૂણો બનાવે બંને કાંટા? તો એના માટેનું એક સૂત્ર છે મિત્રો. આ એક સૂત્ર ઉપરથી જ આખી ઘડિયાળ હાલશે અને બધા 2 વાર બોલશે 11/2m - 30h. પછી હું સમજાવું તમને સીધું શોર્ટકટ કરી દઈશ કારણ કે તમે સૂત્ર ઉપરથી નહીં જઈ શકો તો હું તમને કંઈક બીજું બનાવી દઈશ. 11/2m - 30h. 36h. એમ ને આપણે મિનિટ હોય ને એમ અને h એટલે અવર એટલે કે કલાક. ચલો હવે 5 ને 40 છે એમાં 5 વાગ્યા છે અને 40 મિનિટ થાય છે એટલે કલાક કાંટાનો 5 કહેશું અને મિનિટમાં આપણે 40 રાખશું. પાક્કું છે? હા યસ ઓકે. તો ચલો 11/2 m ના m અને કૌંસમાં m છે 11/2m એટલે મિનિટ અહીંયા દાખલામાં કેટલી આપી છે? 40. 40. હા. અને તમને સીધું શોર્ટકટ કહી દઉં કે તમને જો સૂત્ર પ્રમાણે અઘરું પડે ને તો તમે એવું યાદ રાખજો કે જે મિનિટ આપ્યો ને એના અડધા કરી દેવાના. શું યાદ રાખજો? કારણ કે છેદમાં 2 છે ને તો 2 ભાગ અંકાવો તો એ મિનિટ અડધી જ થઈ જાય. એટલે તમારે એવું યાદ રાખવાનું કે મિનિટના અડધા ગુણ્યા 11. તો ચલો 40 ના અડધા એટલે કેટલી મિનિટ થાય? 20. 20 મિનિટ. 20 થાય. હા તો 20 ગુણ્યા 11 કરી દેવાના એટલે 11 દુ કેટલા થાય? 11 ગુણ્યા 20 કરો. મીંડું ઘડીક ખીચામાં મૂકી દો 11 એટલે દુ 11 22. 22 અને 220. મીંડું ચડી જાય એટલે 220. પાકું? યસ. હા તો 11/2m એનું આપણે વહીવટ પૂરો કર્યો. 11/2m - 30h. ચલો 30 અને h એટલે શું આવશે? તો કે 5 અને 40 થઈ છે તો 5 આપણે લઈશું કલાકમાં. બરોબર છે? ફરતી સમજાવું છું. રકમ આવું કહે છે કે 5 ને 40 ઘડિયાળમાં કેટલાનો ખૂણો બનશે? એક કાંટો 5 ઉપર છે એક કાંટો 40 એટલે ક્યાં હશે? એક કાંટો ક્યાં હશે? નાનો કાંટો 5 ઉપર તો મોટો કાંટો ક્યાં હશે? 40 એટલે કે 40. 10, 8 અને 8 ઉપર. બરોબર છે? તો 5 અને 40 થઈ હોય તો કેટલાનો ખૂણો બનાવશે? આવો દાખલો હોય તો આપણે એક સૂત્ર વાપરશું 11/2m - 30h. હવે મેં તમને એવું યાદ રખાવ્યું કે તમે મિનિટના સીધા અડધા કરીને 11 વડે ગુણી નાખજો તો મિનિટ અહીંયા 40 આપી હતી 40 ના અડધા કરો એટલે કેટલા થાય? તો કે 20 અને 20 ગુણ્યા 11 એટલે 220. 220. એમાંથી તમારે 30h બાદ કરવાના છે. 30h એટલે શું થશે? 30 ગુણ્યા h એટલે 5 તો 30 ગુણ્યા 5 એટલે કેટલા થાય? 30 5 150. 150 થશે. ઓકે તો ચલો 220 હમણાં આયા હતા એમાંથી 150 ને બાદ કરવાના છે 70. 70. તો 70 નો ખૂણો બનશે. આટલું ઈઝી હતું. કાંઈ કરવાનું નહોતું. મિનિટના અડધા કરીને તમારે છે ને શોર્ટકટ યાદ રખાવું તમને જો તમને જે મિનિટ આપે ને એના અડધા કરીને 11 વડે ગુણવાનો ઈ જે જવાબ આવે ને એ જે જવાબ એને પછી જેટલો કલાક આપે એટલું ઓછા બસ કરી એમાં દેવાના. કલાકને 30 વડે ગુણાકાર કરીને બાદ કરી દેવાના. બરાબર. અહીંયા મિનિટ આપી હતી 40 તો 40 ના આપણે અડધા કરો તો 20 થાય 20 ગુણ્યા 11 એટલે 220 આવ્યા. હા અને 30h માં h હતો 5 તો 5 તેરી 15 એટલે 220 માંથી 150 30 ગુણ્યા 5 એટલે 150 થાય ને 220 માંથી 150 જાય એટલે 70. આવો દાખલો બેઠો જ પૂછાય આમાં કાંઈ ફેરફાર કરતા નથી હવે. સરસ બરોબર છે? બરાબર. એક નોંધ ખાસ યાદ રાખજો જવાબમાં ક્યારેક જો માઇનસ આવે માઇનસમાં જવાબ આવે અને જવાબ 180 થી નાનો હોય તો તમારે માઇનસ બાયનસ દૂર કરી દેવાના ડાયરેક્ટ જ સીધો તમારો ઈ જવાબ જ બની જાય. ઈ એક દાખલો તમને હું કહું એટલે વધારે આઈડિયા આવશે. માની લો કે 3 વાગ્યા છે. કેટલા વાગ્યા છે? 3. બરોબર 3 વાગ્યા છે તો કેટલો ખૂણો બનશે? હવે તો સીધા લોજિક થી જ ખબર પડી જાય કે એક જે કાંટો હોય હા ઈ 3 હોય ને એક સીધો 12 હોય. 12 ઉપર હોય તો 90. 12 અને 3 એટલે કાટખૂણો બને એકદમ.
પાકું છે? પાકું. હવે કદાચ સૂત્ર પ્રમાણે જવું હોય તો 11/2m-30h. તો આમાં આપણી મિનિટ તો કેટલી છે? 0 થઈ જશે ને? કારણ કે 3 પછી 2 ટપકા 0 0 એટલે 3 વાગ્યા કહેવાય. તો 3 વાગ્યામાં મિનિટ આપશે 0. તો ચલો 0 ગુણ્યા 11 તમે કરો એટલે કોઈ પણ સંખ્યા સાથે 0 નો ગુણાકાર થાય એટલે જવાબ તો શું આવે? 0 આવે. હવે 30h જે છે h માં આપણે કેટલું લઈશું? 3 વાગ્યા છે 3 લઈશું. તો 30 ગુણ્યા 3 એટલે કેટલું થાય? 90. ઓકે 90 આવી ગયું. 90 થાય. અને સૂત્ર પ્રમાણે -90 થાય, પણ માઇનસ ને દૂર કરવાના એટલે 90 જ જવાબ આવે. કહેવાનો મારો મતલબ એવો છે કે માઇનસ કદાચ દાખલામાં આવે તો ઈ માઇનસ ને અવગણવાના 90 જવાબ આવે. હા એટલે ખૂણો તો એક બને. બસ ખૂણો 90 નો બને. તો હવે એક દાખલો આપું છું, તમે ટ્રાય કરશો? હા હા. નો આવડે તો તમે તારું બેઠો છો. અરે ફટાફટ આ રીત તો મને બહુ ગમી યાર. આમાં કાંઈ નથી કરવાનું. 11/2m અને ઈ સૂત્ર નહીં યાદ રાખો તો હાલશે. મેં તો તમને સીધું શીખવાડ્યું કે તમારી સૂત્રમાં પાછું તમે નહીં જઈ શકો ને કદાચ તો તમે મિનિટના અડધા કરીને 11 વડે ગુણજો અને ઓછા 30h એટલે જવાબ આવી જશે. 11/2n સૂત્ર આ છે ને? હા, ઓછા 11/2m ઓછા 30h. ઓકે. ચલો 3 ને 48 થઈ હોય તો કેટલો ખૂણો બને? 3 ને 48. હમ ગુણાકાર બે આંકડાનો તમે કઈ રીતના કરતા? એટલે એ હું વિચારું છું. એ ડાયરેક્ટ કરી લઈએ અથવા જેમ જેમ અનુકૂળ આવે. હમ માનો કે 24 × 11 છે તો 264. 264 થાય. ઘણા 240 + 24 64. હા, 264 થયા. હવે હા 30h માં આપણે લઈશું 3 તો 3 તેરી 90 તો 264 માં 90 બાદ કરવાના. આવું બધા થાય છે મગજમાં? હા 174. 174. 174 બરોબર છે. પાકું? હજી એક આપું? આપો. Yes. હજી એક હો જાય. બરોબર. 3 ને 30 કેટલાનો ખૂણો બને? 3 ને 30. 30 મિનિટ અને 3 કલાક એવું છે. પંચોતેર ઓપ્શન કહો તો આપો, તમને ઓપ્શન આપો. 75 80. ચલો ઓપ્શન આપું તમને. 70, 75, 90, 80. હા. 4 ઓપ્શન છે. 75 75 જ આવશે. ચલો 75 બરોબર છે. હા બરાબર. 11 તેરી 33 330. હજી એક દાખલો. આપણે સાહેબ એક વસ્તુ સમજવી હતી. હમ 360 ડિગ્રી અને 12 એ તો સમજાય ગયા 10 થયા, પણ કલાકનો કાંટો ચાલે એટલે 1 અને 2 એની વચ્ચે કેટલા ડિગ્રી બનતા હોય? 4 કાપા એટલે હોય. આમ તમે 90 ના 3 પાડો ને. ચલો 12 અને 3 વચ્ચે 90 નો બને છે ખૂણો? હા. તો આ 12 અને 1, 2 અને 3 એટલે તમે જો 12 થી 1 એટલે 30 નો થયો, 1 થી 2 એટલે 30 નો થયો, અને 2 થી 3 એટલે 30 નો થયો, એટલે 30 30 30 90 થઈ ગયા. બરાબર. 12 × 3 = 360. બરોબર. બરાબર ચલો બરાબર. 12 અને 4 થઈ હોય, 12 અને 4 થઈ હોય એટલે કે 4 મિનિટ અને 12 વાગ્યા છે, તો કેટલાનો ખૂણો બને? ને આમાં લગભગ તમે ભૂલ કરશો. તો સાહેબ આમાં આનું જે મિનિટના અડધા કરવાના ને ટૂંકમાં એ ગુણ્યા 11. મિનિટ ના અડધા, 4 ના અડધા કરો એટલે 2 થાય. 11 દુ 22 થશે. 22 થશે અને 30h એટલે 12 ગુણ્યા 30, 12 તેરી 36. 360 ઈ થયા. 360 ઈ થયા. એટલે 360 માંથી તમે 22 ને બાદ કરો એટલે
338. સૂત્ર આવું છે 11/2 m ઓછા 30h એટલે 11/2 m એનું તમે 22 લાવ્યા કે ભાઈ 4 ના અડધા 2 એટલે 11 દુ 22 22 ઓછા 338 22 છે પ્લસ છે 338 છે માઇનસ છે એટલે મોટામાંથી નાનું બાદ થાય તો મોટા નિશાની એટલે 338 માં 22 કાઢો ને 360 માં સોરી 360 માં 22 કાઢો એટલે 338 38 છે ની માઇનસ માં આવે અને જ્યારે જવાબ માઇનસ માં હોય અને 180 થી મોટો જવાબ હોય બરોબર સાંભળજો ખાસ આ સૂચના સાંભળજો કે જ્યારે જવાબ માઇનસ માં હોય અને 338 એટલે 180 થી મોટો જવાબ કહેવાય આવું જ્યારે આવે ત્યારે તમારે 360 માં ફરથી બાદ કરવાનો અથવા તો હું તમને એમ કહું ડાયરેક્ટ જેવો મિનિટ વાળો જવાબ આવ્યો ને એ જ જવાબ બની જાય એટલે કે તમારા મિનિટમાં કેવું થયું હતું 22 જવાબ આવ્યો હતો બસ તો સીધો 22 જવાબ જ આવે કારણ કે તમે 360 માંથી ને 338 બાદ કરશો ને તો 22 જ આવશે 22 જ વધે હા બરોબર છે બરોબર છે બસ એક નોંધ ખાલી યાદ રાખજો કે જો જવાબ માઇનસમાં 180 થી નાનો હોય તો સીધું માઇનસની નિશાની અવગણવાની અને જો મોટો માઇનસ હોય જે જવાબ આવે ને 180 થી વધારે હોય તો સીધું મિનિટ વાળો જે તમે કર્યું હોય ને કેલ્ક્યુલેશન એ જ જવાબ બને પાકું છે પાકું પાકું આખું Yes, આ તો બહુ sir. સરસ થઈ ગયું કારણ કે આમાં તો ઘણું બધું આવે કે ભાઈ 60 મિનિટે 360 નું પરિભ્રમણ કરે તો 5 મિનિટે કેટલા ત્રિરાશિ મૂકો તમારી 30 ને પણ હું બને ત્યાં સુધી તમને જેટલું શોર્ટ થાય ને એવું હું કરું છું ના સર મસ્ત ટ્રીક છે આ. આનું પ્રમાણ જાણવું છે કે કલાકનો કાંટો એક મિનિટનો કાંટો કેટલા ડિગ્રી ફરે ત્યારે એક કલાકનો કાંટો 1 ડિગ્રી થાય એનું કોઈ છે આ શું કીધું કયો મિનિટનો કાંટો કેટલા અંશ ફરે ત્યારે કલાકના કાંટાનો 1 અંશ થાય મિનિટ માની લો કે 60 હોય આપણે જો 60 વિચારો તમે એક હા. મિનિટ કાંટો બારે થી કેટલું પરિભ્રમણ કરે તો 60 મિનિટ ફરે ત્યારે 1 થી 2 જાય નાનો કાંટો એટલે 360 એ 30 હું તમને એમ કહું જો સીધું તમે વિચારો કે 60 મિનિટ ફરી 60 મિનિટ ફરે છે ત્યારે એ કેટલું પરિભ્રમણ કરે 30 નું પરિભ્રમણ કરે છે 1 થી 2 જવું એટલે 30 નું પરિભ્રમણ થયું ને હમણાં જ મેં સમજાવ્યું તમને કે 1 થી 2 2 થી 3 ને 3 12 થી 1 1 થી 2 ને 2 થી 3 એટલે 30 પરિભ્રમણ કરે કલાક કાંટો 60 મિનિટે આ એક મગજમાં રાખવાનું 60 મિનિટ થાય એટલે 30 નું પરિભ્રમણ થાય કલાક કાંટાનું મિનિટ કાંટો 60 નું પરિભ્રમણ કરે 60 મિનિટ થાય સોરી એટલે 30 નું પરિભ્રમણ થાય એકાદો એવો દાખલો લેવો હોય તો તમને એવો કરાવું દાખલો 6 વાગ્યા થી 10 વાગ્યા સુધીમાં મિનિટ કાંટાએ કેટલા ચક્કર પૂર્ણ કર્યા છે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં મિનિટ કાંટાએ કેટલા ચક્કર પૂરા કર્યા હશે ચલો એ તો મિનિટ કાંટો 4 વખત ફરે ને? 4 વખત આવશે બધા જવાબ 4 વખત આવે છે કારણ કે મિનિટ કાંટો 60 મિનિટમાં 360 ડિગ્રી ફરે 340 આવે છે નહીં મિનિટ કાંટો જે છે એ 60 મિનિટ થાય ને એનો મતલબ શું કે 360 ડિગ્રી ફરી ગયો 60 મિનિટે આ આખું ગોળ કરી દે એટલે એક ચક્કર પૂરું કરે હવે અહીંયા આપણે 4 કલાક કરવાની છે 6 થી 10 એટલે 4 કલાકનો ગેપ છે તો 4 વાર ચક્કર પૂરું કરે 4 વાર બરોબર છે પાકું પાકું હવે જો આમાં વધારે પડતા પૂછાતા હોય ને એ જ પ્રશ્ન હું લઉં છું કે જે વારંવાર ક્લાસ 3 ની એક્ઝામમાં યા તો પછી STI ની કે એવી એક્ઝામમાં હોય ને એ પ્રશ્ન આવા વારંવાર આ ટાઈપના પૂછાતા હોય બાકી ઘડિયાળ તો ખરેખર બહુ લાંબુ ચેપ્ટર કરી શકાય જો કરવું હોય તો કે પરિભ્રમણમાં જાઓ તમે અંશ માપમાં જાઓ પછી તમે ત્રિરાશિમાં જાઓ બરોબર તો એમાં ઘણું બધું થાય છે પણ પેલા આપણને એટલું તો આવડી જ જવું પડે પૂછાય એવું કે કદાચ આપણે આખી ઘડિયાળમાંથી આ ટાઈપના થોડાક દાખલા કરીને ગયા હોય તો આપણો બેડો પાર થઈ જાય પૂછાય તો બરોબર છે હજી એક દાખલો છે
કે સાહેબ, આ 12 ને માનો કે 10 ને 10 મિનિટ થઈ છે, બરોબર? તો 10 ને 10 45 અંશનો ખૂણો બને. હા 10 ને 10 એટલે માની લો કે તમે મિનિટ કેટલી છે આપડી 10 છે 10 11 પંચા તો 11 55. પંચા 55 થયું અને 30 અને દાન 30 300. H માં તમારે કેટલા થશે 300 થાય 300 માંથી 55 બાદ કરો, 45. 45 આવે છે જવાબ. બાકીના બધા Yeah. લોકો જાગે છે કે 10. 9 માંથી 5 જાય 4 અને આમાંથી 45. કેટલા કીધું 10 ને 10 કીધું ને 90 ઉપર જાય સાહેબ. એટલે નો રે, તમે માનો ને 11 પંચા 245 રે 245 રે એટલે તમારે જે જવાબ છે ને માઇનસ 245 આવે એટલે એ કેટલો કહેવાય 180 કરતા મોટો કહેવાય. એટલે હા, 180 કરતા મોટો કહેવાય એટલે તમારે 360 માંથી બાદ કરવા પડે. નહીં સાહેબ, -245. હા -245 આવે ને જવાબ. એટલે હમ. મેં હમણાં કીધું કે તમારે બાદ કરવા પડે એટલે 115 નો બને ખૂણો. ફરતી સમજાવું તમે શું કહેવા માંગો છો. જો 10 ને 10 થઈ છે, ખાસ ધ્યાન રાખજો. એ 10 ને 10 થઈ છે, બરોબર? તો એમાં મિનિટ આપી છે મિત્રો 10 મિનિટ આપી છે. તો 11 ના છેદમાં 2 કૌંસમાં 10 એટલે કે 10 ના સીધા અડધા થઈને 11 વડે ગુણો એટલે 10 ના 55. અડધા થશે 10 ના અડધા થશે 5 એટલે 11 પંચા 55 થયું. 55 ઓછા 30 H તો 30 ગુણ્યા 10 કરો એટલે કેટલા થશે 300. 300 થશે. હવે 300 એટલે શું થાય છે કે 55 ઓછા 300 આવું થાય છે ખરેખર. હા, હા, હા. એટલે 355 માંથી 300 જાય નહીં એટલે માઇનસમાં જવાબ આવે. એટલે 300 માંથી તમે 55 બાદ કરો એટલે જવાબ આવે 245. -245. અને -245 આવે એટલે મેં એક નોંધ હમણાં જ તમને યાદ રખાવી કે જો 360 માઇનસ જવાબ માંથી. આવતો હોય અને 180 થી નાનો હોય ને તો સીધા ડાયરેક્ટ દૂર કરીને જવાબ તમારો બની જાય. પણ અહીંયા 245 માઇનસમાં આવે છે, જે 180 થી મોટો છે એટલે તમારે શું કરવું પડે એમાં 160 ઉમેરવા પડે. એટલે ઉમેરો એટલે એ બાદ કરવાનું થયું કે સીધું તમે 245 ને 360 માં બાદ કરો એવું યાદ રાખો ને કે જે માઇનસમાં જવાબ આવે છે ને 180 થી મોટો છે તો એ સીધો જે 245 તમારે બાદ કરવાનો એટલે વધે 115 અને 115 વધી તમારો જવાબ બને. 115 અંશનો ખૂણો બને. હા હા 115 બને. બરાબર છે. બરોબર છે. કમ્પ્લીટ. હવે આની તો શું છે કે આ જે છે ને એમે બે રીતે કરી શકાય સાહેબ. આનથી નહીં એક બીજી શોર્ટકટ છે, જો તમને કદાચ ઈ ફાવે તો ઈ ટ્રાય કરવું હું. અને જો આ મગજમાં બેહી ગયો હોય તો કાંઈ વાંધો નહીં. આનાથી પણ એક શોર્ટકટ છે, આના જેવી આ જ દાખલામાં વપરાય એવું છે. તમે એક બાજુ એવું વિચારો 12 ની નીચે 1 1 ની નીચે 2 સીધું આમ સેલમાં જેવું એક્સેલમાં જે આવે ને હા. 12 ની નીચે 1 1 ની નીચે 2 2 ની નીચે 3 3 ની નીચે 4 અને 5 એટલે 12 થી હાલ્યું જવાનું 5 સુધી. પછી બાજુમાં નીચેથી ઉપર જવાનું છે 5 પછી શું આવે 6 પછી 7 8 9 10 અને 11 એટલે તમારે 12 ની સામે 11 આવશે, હા. 1 ની સામે 10 આવશે, 2 10 ની આવશે. સામે 9 3 ની 9. સામે 8 8. 4 ની સામે 7 અને 5 ની સામે 6. બરોબર. હવે તમને એમ કીધું ઘડિયાળમાં 4 ને 40 થઈ હોય પણ આ જે છે ઈ આ જે છે ને ઈ અરીસામાં પ્રતિબિંબનું આવશે. ક્યાં આવશે? અરીસામાં. હા એક ઘડિયાળમાં હવે ઈ નવું લાવે છે કે અરીસામાં પ્રતિબિંબ કેવું દેખાશે, કેટલા વાગ્યા હશે. ઘડિયાળમાં તમારે 4:40 થઈ છે ને અરીસામાં તમે જોવો તો કેટલા વાગ્યા હશે એમ. તો જ્યારે અરીસા અને ઘડિયાળને બે મિક્સ કરે ને તો તમારે આ ટ્રીક વાપરવી પડશે. ફરીથી બોલું છું 12 1 2 3 4 5 ક્રમમાં લખી નાખવાનું. અને આ સાઈડ ઊંધેથી 11 થી 6 સુધી ચાલવાનું. 11 પછી 10 પછી 9 8 7 6 એટલે તમારા તું કેવું કે 12 ની સામે 11 આવશે, 1 ની સામે 10, 2 ની સામે 9, 3 ની સામે 8 અને 4 ની સામે 7 અને 5 ની અને સામે 6. 5 ની સામે હા પાકું. પાછું. તો હવે અરીસામાં કેવું પ્રતિબિંબ આવે ત્યારે તમારે યાદ રાખવાનું. તમારે સીધી રકમ વાંચવાની. ચલો 4:40 વાગ્યા હોય ઘડિયાળમાં તો અરીસામાં એનું પ્રતિબિંબ કેટલા વાગ્યાનું દેખાશે અથવા અરીસામાં પ્રતિબિંબ તમે જોશો તો કેટલા વાગ્યા હશે?
આવું જયારે હોય તો 4:40 છે ને, તો ચલો 4 ની સામે કયું આવતું હતું આપણે હમણાં જે આ સાત. બોલ્યા 12, તો 7 આવતું હતું. હા, સાત. તો હમ. હા અને 40 છે તો 40 ને 60 માંથી બાદ કરી નાખવાનું. ચલો 40 ને 60 માંથી બાદ કરો તો કેટલા આવે? 20. તો ઘડિયાળમાં 7 ને 20, પ્રતિબિંબમાં 7 ને 20 થાય છે. આ ટાઈપનું હમણાં બહુ હોય માર્કેટમાં આવે દાખલા, એટલે આ ખાસ ધ્યાન હા હા રાખજો. હા હા એવું આવે બરોબર સાચું. આવે છે. અને એ અમે ઊંધું ઘડિયાળમાં ભરાવું. કેટલા આવે છે. અને હું જનરલી જે આ બધા જે હમણાં રિસન્ટલી બધી પરીક્ષા જતી હોય ને, તો એનું થોડુંક જોતા રહીએ ને તો થોડોક આઈડિયા આવતો હોય છે, એટલે આ લેવલ સુધી જતા હોય છે. હમ. એટલે આ ટાઈપના દાખલા ખાસ આપણે જોવાના. બરોબર છે. સર બરાબર. ફરી એકવાર એક ઉદાહરણ. ચલો હું તમને એમ કહું, માની લો કે ઘડિયાળમાં 5 ને 20 થઈ. ચલો 5 ને 20 થઈ છે. તો અરીસામાં તમે આમ ઘડિયાળ રાખો તો તમારે અરીસામાં પ્રતિબિંબ જોવાનું છે ઘડિયાળનું. તો એના કાંટા છે ને કંઈક ફરી જતા હોય છે. તો હવે 6 ને 40 હા, દેખાય. બસ 6 ને 40 બરોબર છે, કારણ કે 5 ની સામે શું આવે છે? 6. તો 6. અને 20 ને તમે 60 માં બાદ કરો તો કેટલા આવે? 40. એને તો ફરજિયાત મિનિટ ને તો 60 માંથી જ બાદ કરવાના છે. હમ બરોબર. બરાબર છે. એટલે એમાં આવશે 6 ને 40 આવશે મિત્રો. વિશેષ રજૂઆત હવે નવું ચેપ્ટર અથવા તો આના થોડા ઘણા દાખલા 2 ટાઈપના ક્યાંય છે, બાકી પછી રાખીએ. ઓકે. અને હા સર. આજનું કામ અહીંયા આપણે પૂર્ણ કરીએ. બરોબર. હા. ખાસ યાદ રાખજો, કાટખૂણો કે તો 44 લખશું 24 કલાકમાં. બાકી બધામાં 22 લખશો ને તો વાંધો નહીં આવે, કારણ કે જવાબ 3-4 માં 22 જ બને છે. અને એક ઓલી લેબોરેટરી આસિસ્ટન્ટની એક્ઝામ ગઈ હતી, લેબ ટેકનિશિયનની હતી કદાચ, એમાંય આ ટાઈપનો દાખલો સીધો હતો. એટલે ક્યારેક ઘડિયાળમાં જ કેવું થાય છે કે ગણવાનું નથી આવતો, પણ ડાયરેક્ટ આવું પૂછી દે છે કે 24 કલાકમાં સીધી રેખામાં કેટલી વાર આવે. તો એ ખાસ 22 અને 44, કાટખૂણો કે તો 44. 44. બરોબર છે. કેટલા કાટખૂણા એવું પૂછે તો 44. હા, કાટખૂણાનો ઉલ્લેખ હોય 24 કલાકમાં કે કેટલા કાટખૂણા રચે છે તો કલાક કાંટો, 44. તો 44 જવાબ આવે. એમાં કાંઈ નવીન ન લાવે, આ ફિક્સ જ હોય 44, એટલે યાદ જ રાખવાનું. એ તો બરાબર છે ને, તમે ગણો એટલે 12:15 થી શરૂ થાય કાટખૂણા બનવાનું. આપણે કેમ ઓલું હોય છે કે શીખણી તો કે 17 અક્ષર ને યાદ જ રાખવાનું કે યમન શબ લગા. હા. પૃથ્વી હોય તો જશે જશે યલગા, ઈ યાદ જ રાખવાનું. ચલો રવિ સર મળીએ. ઓકે ચલો. ચલો બધા મિત્રો આવજો. જય ભગવાન. ગુડ નાઇટ. સર. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. થેન્ક યુ સર. ગુડ નાઇટ.